નમસ્કાર મિત્રો, માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે શાળા પરિચય 23માં હું આપને તાલુકો ગલતેશ્વર જિલ્લો ખેડાની કરસનદાસના મુવાડા પ્રાથમિક શાળાનો પરિચય કરાવીશ। આપ જોઈ શકો છો કે આ શાળામાં સરસ મજાનું બિલ્ડિંગ, ચિત્રનગરી, TLM દોરેલા છે। એવું સરસ મજાની આ શાળામાં આ ભૌતિક સગવડથી સંપૂર્ણ સજ્જ છે। અહીં ફાયર બ્રિગેડને લગતી સગવડ છે, તેમજ બિલ્ડિંગ સંપૂર્ણ રીતે ફાયર બ્રિગેડથી સુરક્ષિત છે। આપ આ શાળાની પ્રત્યક્ષ મુલાકાત લઈ શકો છો। અહીં જોઈ શકો છો કે દિવાલો ઉપર રંગબેરંગી TLM પણ લગાડેલા છે। આ શાળાના વિનમ્ર સ્ટાફ અને અનુભવી સ્ટાફ આપ જોઈ શકો છો। આચાર્યશ્રી પણ ખૂબ જ મહેનત કરી રહ્યા છે। આ શાળાને પર્યાવરણ સંરક્ષક એવોર્ડ પણ મળેલો છે, આપ જોઈ શકો છો। આ શાળામાં વાતે ગાતે પ્રાર્થના સભામાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે। બાળકોને આજનો દીપક, આજનું ગુલાબ ફ્રેમવર્ક દ્વારા કરાવવામાં આવે છે, તેમજ પ્રાર્થના સભામાં વૈવિધ્યસભર પ્રવૃત્તિઓ લાઈવ કરતા જોવા મળે છે। અહીં જોઈ શકો છો કે આ શાળામાં રાષ્ટ્રીય તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। આ શાળામાં રાષ્ટ્રીય તહેવારમાં વાલીગણ અને SMC કમિટી સ્ટાફ સૌ વિદ્યાર્થી મિત્રો ધામધૂમપૂર્વક સલામી આપી ધ્વજવંદન કરે છે। આ શાળામાં સારી પ્રવૃત્તિ કરતા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવે છે, એ આપ જોઈ શકો છો। આ શાળાના દરેક વિદ્યાર્થી પોતાની કૃતિ, સાંસ્કૃતિક કાર્યક્રમની પોતાની કૃતિ રજૂ કરે છે। આ સરસ મજાનું બિલ્ડિંગમાં ધ્વજવંદન કાર્યક્રમ ગ્રામજનોની હાજરીમાં પૂર્ણ કરવામાં આવે છે। આપ બાળકોની કૃતિઓ જોઈ શકો છો અહીં। આમ આ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવે છે, તેમજ સામાજિક તહેવારોની ઉજવણી પણ ખૂબ જ જોરથી કરવામાં આવી રહી છે। આ શાળામાં ધૂળેટી, નવરાત્રિ, શિક્ષક દિન, પતંગ ઉત્સવ જેવી પ્રવૃત્તિઓ અહીં ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે। બાળકોને પ્રાર્થના સભામાં પૂરતી સ્વતંત્રતા આપી તેઓમાં નૈતિક મૂલ્યોનો વિકાસ થાય એ માટે પ્રાર્થના સભાનું વૈવિધ્યસભર આયોજન કરવામાં આવે છે। બાળકોને તિથિ ભોજન, મધ્યાહન ભોજન કરવા માટેની વિશાળ જગ્યા અહીં છે। અહીં બાળકો શિક્ષકોને હંમેશા પ્રાર્થના સભામાં પ્રેરક પ્રસંગ કહેતા નજરે પડી રહ્યા છે। અહીં શાળામાં રમતગમત માટેની પણ વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે। આપ જોઈ શકો છો કે બાળકો રમતગમત પણ અહીં મેદાનમાં રમી શકે એવું મેદાન અહીં હાજર છે। બાળકોને વૃક્ષારોપણથી અહીં મોટા વૃક્ષો કરેલા નજરે પડે છે। અહીંના બાળકોએ સ્થાનિક ગામ કક્ષાએ આવેલી સંસ્થાઓની મુલાકાત લેતા જોવા મળે છે। બાળકોએ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા જોવા મળે છે। એમ જુદી જુદી સંસ્થાઓની પિકનિક મુલાકાત લઈ જાત અનુભવ મેળવે છે, ત્યાંની કાર્યપ્રણાલી વિશે જાણે છે। આપ જોઈ શકો છો કે બાળકો એમ્બ્યુલન્સ હોસ્પિટલની કાર્યપદ્ધતિ વિશે જાણી રહ્યા છે। અહીં જોઈ શકો છો કે દૂધ મંડળીની મુલાકાત લઈ બાળકો તેના વિશે પણ જાણી રહ્યા છે। આમ બાળકો ગામની સામાજિક સંસ્થાઓની, સ્વૈચ્છિક સંસ્થાઓની મુલાકાત લઈ રહ્યા છે અને તેના કાર્યથી પરિચિત મેળવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે આ શાળામાં બાળકો આજે વિજ્ઞાન મેળા, લાઈફ સ્કિલ મેળા દ્વારા ઘણી બધી સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરતા જોવા મળે છે। આપ અહીં જોઈ શકો છો કે બાળકો માતૃભાષા દિવસની ઉજવણી કરી રહ્યા છે, તેમજ વિવિધ ચિત્રો દોરી રહ્યા છે। નિબંધ, ચિત્રો આ શાળામાં હંમેશા ચાલુ જ રહે છે। બાળકોના લાઇબ્રેરી માટે પુસ્તકો પણ રાખવામાં આવ્યા છે। અહીં જોઈ શકો છો કે બાળકો ચિત્રો દ્વારા
પોતાની સર્જનાત્મક શક્તિનો વિકાસ કરી રહ્યા છે. બાળકોને વિજ્ઞાન ક્ષેત્રે પણ અહીં વિવિધ પ્રયોગો કરાવવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો, બાળકોને તિથિ ભોજન, મધ્યાહન ભોજન હંમેશા લાભ મળતો રહે છે. અહીં ધોરણ 8ના વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવી તેમજ ઇનામ આપી વાતે ગાતે વિદાય આપવામાં આવે છે. આમ જો આ વિડીયો પસંદ આવે અને અહીં શાળામાં આપ એડમિશન લેવા માગતા હોય તો આ શાળાની રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને એડમિશન લઈ શકો છો. વિનામૂલ્યે કોઈ પણ જાતની ફી નથી. આ વિડીયો પસંદ આવે તો માસ્તર અતુલ સરને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. સાથે લાઇક, શેર, કોમેન્ટ અવશ્ય કરજો. કરસનદાસના મુવાડા પ્રાથમિક શાળા ખૂબ જ આગળ વધે એવી સ્ટાફને અને આચાર્યશ્રીને શુભેચ્છા. આપ આ શાળાની રૂબરૂ મુલાકાત લઈ શાળામાં એડમિશન કરાવી શકો છો. માસ્તર અતુલ સર, થેન્ક યુ.